નમસ્કાર. ચાલો બોર્ડની પરીક્ષા માટે પ્રેક્ટિસ સેટ 5નું એકદમ ફટાફટ રિવિઝન કરી લઈએ. આમાં આપણે સૌથી અગત્યના કોન્સેપ્ટ્સને ફરીથી પાકા કરીશું. તો ચાલો શરૂ કરીએ. આપણો ટાર્ગેટ એકદમ ક્લિયર છે. 24 એવા સવાલોની ઝડપી તૈયારી કરવી જેથી સેક્શન એ માટે આપણો કોન્ફિડન્સ એકદમ વધી જાય. તો તૈયાર છો ને? ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા આપણે બીજગણિત, બહુપદીઓ અને સંખ્યાઓ સાથે જોડાયેલા સવાલો જોઈશું. અહીં આપણે આપણા બેઝિક્સને એકદમ મજબૂત કરીશું. તો ફૂલ એનર્જી સાથે લાગી પડો. ઓકે, તો અહીં 2 વિધાનો છે, ખરા કે ખોટા. પહેલું, કોઈપણ અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ હંમેશા અસમ્ય જ હોય. આ એક નિયમ છે, તો આ વિધાન બિલકુલ સાચું છે. હવે બીજું, x² + 1 ને વાસ્તવિક શૂન્ય નથી. કેમ ભાઈ? કારણ કે x² ક્યારેય -1 ન હોઈ શકે. કોઈપણ વાસ્તવિક સંખ્યાનો વર્ગ ઋણ તો થાય જ નહીં, બરાબર ને? એટલે આ વિધાન પણ એકદમ સાચું છે. ચાલો હવે એક સિમ્પલ પણ બહુ જ અગત્યનો સવાલ. માની લો કે a અને b 2 અવિભાજ્ય સંખ્યાઓ છે, તો એમનો લસા શું થશે? જરા વિચારો. અને જવાબ છે a ગુણ્યા b. સિમ્પલ. કારણ કે અવિભાજ્ય સંખ્યાઓમાં એક સિવાય કોઈ સામાન્ય અવયવ હોતો જ નથી. એટલે એમનો લસા શોધવા માટે સીધો એમનો ગુણાકાર જ કરી દેવાનો. ઓકે, હવે આ MCQ જોઈએ. બહુપદી છે x² - 15 અને આપણે એના શૂન્યો શોધવાના છે. યાદ છે ને? શૂન્યો શોધવા માટે આપણે શું કરીએ? બહુપદી બરાબર શૂન્ય લઈ લઈએ. તો કયો વિકલ્પ સાચો લાગે છે? સાચો જવાબ છે ઓપ્શન બી. જુઓ, x² - 15 = 0. એનો મતલબ કે x² = 15. હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે જવાબ આવે પ્લસ અથવા -√15. એકદમ સરળ. આ સૂત્ર પર ખાસ ધ્યાન આપજો. સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો શોધવા માટે આ માસ્ટર ફોર્મ્યુલા છે. આને તો બરાબર મગજમાં ફિટ કરી જ દેજો. પરીક્ષામાં આના પરથી દાખલો હોઈ શકે છે. ચાલો તો પછી એ જ કોન્સેપ્ટ વાપરીને એક દાખલો ગણીએ. પહેલી 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? અને જવાબ છે 55. આના માટે પેલું શોર્ટકટ સૂત્ર છે ને, n+1/2. એ વાપરી શકાય. અહીં n બરાબર 10 છે, તો 10 × 11 એટલે કે 110 અને એને 2 વડે ભાગીએ એટલે 55. ફટાફટ જવાબ. ચાલો હવે ગેર બદલીએ અને ભૂમિતિ અને માપન તરફ આગળ વધીએ. આ સેક્શનમાં આપણે યામ ભૂમિતિ, વર્તુળ અને ત્રિકોણમિતિના સવાલો પર નજર નાખીશું. અંતરસૂત્રનો આ એકદમ ક્લાસિક સવાલ છે. ઉગમ બિંદુ O એટલે કે 0,1,0 અને બિંદુ P એટલે કે 6,8 વચ્ચેનું અંતર શોધવાનું છે. જુઓ, અહીં ગણતરી કેટલી સરળ છે. આપણે અંતરસૂત્ર વાપર્યું. એમાં x અને y ની કિંમતો મૂકી. એટલે કે 6 - 0 અને 8 - 0 તો આપણને મળ્યું વર્ગમૂળમાં 36 + 64, જે થાય વર્ગમૂળમાં 100. અને વર્ગમૂળમાં 100 એટલે 10. તો જવાબ છે 10 એકમ. ચાલો ફરીથી ખરા ખોટા. પહેલું વિધાન, બિંદુ 3,0 એ y અક્ષ પર છે. ના, આ ખોટું છે. યાદ રાખજો, જ્યારે y યામ 0 હોય તો બિંદુ હંમેશા x અક્ષ પર હોય. બીજું વિધાન, વર્તુળના ક્ષેત્રફળ અને પરિઘનો ગુણોત્તર r/2 છે. ચાલો ચેક કરીએ. ક્ષેત્રફળ એટલે πr² અને પરિઘ એટલે 2πr. હવે એમનો ગુણોત્તર લઈએ તો πr²/2πr. પાઈ અને 1 r ઉડી જશે તો શું વધ્યું? r/2. તો આ વિધાન સાચું છે. આ રહ્યું વધુ એક સૂત્ર જે ગોખી જ લેવાનું છે. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે πrl. આ સૂત્ર સીધું જ ખાલી જગ્યામાં કે MCQમાં આવી શકે છે. ત્રિકોણમિતિનો એકદમ ઝડપી સવાલ. sin 30 અને cos 60નો સરવાળો કેટલો થાય? જો કિંમતો યાદ હોય તો જવાબ એક જ સેકન્ડમાં મળી જાય. અને જવાબ છે 1. સિમ્પલ. sin 30° ની કિંમત 1/2 અને cos 60° ની કિંમત પણ 1/2. તો અડધો વત્તા અડધો એટલે આખો, એટલે કે 1. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા વિભાગ પર. ચાલો આંકડાશાસ્ત્ર અને સંભાવનાના કેટલાક મજેદાર સવાલો જોઈએ. આ તો એકદમ સીધો સાદો દાખલો છે. આપણને σfixi અને σfi બંનેની કિંમતો આપી દીધી છે. બસ મધ્યક જ શોધવાનો છે. જવાબ છે 15. આપણને ખબર છે કે મધ્યકનું સૂત્ર છે σfixi/σfi.
એટલે કે 150 ભાગ્યા 10 તો જવાબ આવ્યો 15. ચાલો, સંભાવનાનો એક ક્લાસિક સવાલ. 52 પત્તાના ઢગમાંથી લાલનો રાજા નીકળે એની સંભાવના કેટલી હોય? જવાબ છે 1/52. કેમ? કારણ કે 52 પત્તામાં લાલનો રાજા તો એક જ હોય, એટલે આપણા માટે સાનુકૂળ પરિણામ 1 અને કુલ પરિણામ 52. તો બસ આ હતું આપણું ઝડપી રિવિઝન. ચાલો જતા પહેલા જે પણ મહત્વના સૂત્રો આપણે જોયા એના પર એક છેલ્લી નજર નાખી લઈએ. આ બધા સૂત્રો પર એકવાર સરસ રીતે નજર ફેરવી લો. સમાંતર શ્રેણીનો સરવાળો, અંતરસૂત્ર, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને મધ્યક, આ બધા જ સૂત્રો પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. તો આ ઝડપી રિવિઝન પછી હવે સૂત્રો વાપરવાનો અને નાના નાના કોન્સેપ્ટ સમજવાનો આત્મવિશ્વાસ ચોક્કસ વધ્યો હશે. આ જ તૈયારી સાથે આગળ વધો, સફળતા જરૂર મળશે. પરીક્ષા માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.